ભક્તિ માર્ગની અંદર વાણી સંતોની જે શ્રીમુખની જે નારદમ વાણી છે ને એ આપણી માટે નિસરણીના રૂપમાં છે. કારણ કે સંતોએ એમાં ભક્તિના લક્ષણો અર્થાત શાસ્ત્રોના વેદોના બધા પુરાવાના રૂપમાં વાણીઓમાં ટૂંકસાર લખી નાખ્યો છે, ગાઈ નાખ્યો છે કે જે શાસ્ત્ર વાંચ્યો ને એમાં એ આ જ સાર છે. તમે આખા શાસ્ત્રો વાંચી લો, 18 પુરાણ 4 વેદ ગમે એટલા તમે વાંચી લો, છેલ્લે એનો નિસ્વળ એક આવશે, તમે તમારા સ્વરૂપની કોઈ રીતે અનુભૂતિ કરો. આત્મની મૂળ ઓળખ કરવા સારું થઈને આ પટમાં આપણી વર્તી ફેલાઈ રહેલી છે એને સકેલી અંતર્મુખ કરીને ઘટમાં વાળવાની છે. મૂળ આ બધા પ્રયાસો એક જ છે. કોઈ ને કોઈ રીતે બધા સમજાવવાના બધા પ્રયાસો છે. તો એ શું કરવું? તો વાણીઓ દ્વારા અથવા શાસ્ત્ર દ્વારા આપણને એને જ્ઞાન આપ્યું કે તમારે આ ઘરમાં જવું હોય, ઘટ ઘરમાં, તો આવી રીતના પ્રયાસો કર્યા રાખો. એમ નામ જલ્દી પોતાની વૃત્તિઓ છે ને શાંત નહીં થાય. શાંત હતી પણ એ ફેલાણી અને વળી પાછી શાંત કરવાની છે. પછી ધીરે 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 કરતા એક વૃત્તિઓ એને શાંત કરવા સારું થઈને શું કરવું, અંતર્મુખ કરવા સારું થઈને શું કરવું, એ એના સિદ્ધાંતો બતાવ્યા છે કે એને કેવો માલ દેવો ને કેવો માલ ન દેવો. પછી જેવી બહાર જેટલી દોટ મેકશો ને એટલો એને માલ મળશે, એટલે એમાં એ રહેશે. પછી એમાં રહેશે. અંતર્મુખ થશો તો શાંત થતી જશે. એટલે ઘણી દાણ આપણે વાત કરી ગયા છીએ કે ભાઈ જેટલું ઘટમાં છે એટલું પટમાં છે. પણ એ અભ્યાસ કરતા નથી ને એટલે મન નક્કી કરતો નથી કે ના ના સત્ય જ છે એમ. અને જેટલી બાર દોટ છે હવે તમે એટલું વિચારો કે અખંડ વસ્તુની પ્રાપ્તિ કરવા સારું થઈ અને ક્ષણિક શું છે આપણે વાત કરી ગયા છીએ કે ભાઈ હા અમે જો અત્યારે આમ ડુંગર ઉપર ચડીને અત્યારે ઉનાળાના જોવો ને એટલે દરિયો દેખાતો હોય એવા ઝાંઝવા બળતા હોય કે સામે નકરું પાણી છે. અને એટલે પાણીમાં દરિયામાં કેમ લહેરું ઉઠતી હોય ને ધરંગ આમ એમ ઝાડવાય ત્યાં શેટે જો આમ હલતા હોય એવું બધું લાગે ઝાંઝવાના જળથી. પણ હવે એમ કેવી છે કે ઝાંઝવાના જળથી તરસ છીપાય નહીં, બરોબર છે, ખોબો ભરાય નહીં, એ નક્કી માની લીધું છે આપણે. એ આપણને પ્રેક્ટિકલ સંતોએ અનુભવ કરાયો છે કે ઝાંઝવાના જળથી તે તરસ છીપે નહીં, ખોબો ભરાય નહીં, હાથમાં કાંઈ આવે નહીં, એ નક્કી જ છે ઝાંઝવાના જળ. તો એને એવું કીધું કે આ માયા છે ને ઈશ્વરની એ બધી એવી છે, અને જેની પાછળ દોટ છે એ બધી એવી છે, છતાંય આપણું મન માને છે તે એ એવું છે ને એની પાછળ દોટ છે ને એથી 10% ભાગની તે અખંડ છે ને એની પાછળ દોટ નથી આપણી. ગુરુવાર જેવો જો હોય, સત્સંગનું માધ્યમ હોય તો બાપુ 12 કલાકની એક બાજુ વાંચે, 2 કલાકનો આપણને ટાઈમ મળતો નથી. વિચાર તો કરો કે કેટલા આપણે શેમાં ખૂટ્યા સીવી એમ. અને પછી આપણે કહેવી કે ઈશ્વર કાક તું કૃપા કરી. ઈશ્વરની તો બાપુ કૃપા છે ને એવડી મોટી, એટલે તો આપણને માનવ તન આપ્યું છે, નહીતર તો કંઈક ઢોરમાં ન મેકલ્યા હોત. ઈશ્વરી મોટા મોટી કૃપા છે, બરોબર. હવે તમે એ ઝાંઝવાના જળના રૂપમાં કેમ છે એ કહું કે અત્યારે આપણે કોઈને પૂછી કે ભાઈ કેમ છો, આનંદ છે, આમ તો આનંદ જ છે, પણ અત્યારે ભાગ્યા મળતા નથી, મળી જાય ને પછી એ સંતોષ, પછી આનંદ જ છે. એ થાય, એ મળ્યા, ઓલું થયું એટલે બીજી બંગાસ વાટી, એની પ્યાસ મટી રામ. આ વેશની બંધાણી માણસ ગણે છે, બહુ સાયની તળપ લાગી 9 વાગે ચા પીવી જ પડે. હા, વાડીએ નો દૂધની કોથળી 10 રૂપિયાની વાડીએ લેવા આવવાનું, 10 રૂપિયાનું પેટ્રોલ બાળે, પણ દૂધની કોથળી બરોબર દાખલા તરીકે છે. દૂધની સાયની અડાળી પીધી એટલે હું પછી બધું સમી ગયું, તરત જ તે વળી બીજું વેસન કર્યું, બીજો બીડી પીવી પડશે. બીડી પીધી કલાક જાય એટલે તરત જ માવો ખાવો પડશે.
એક આ સમજવા પૂરતું છે. ઇનથી તરત સીપી અને વળી કલાક કેડી એનો એ પીડિયર ચાલુ બાપુ ઝાંઝવાના જળ જેવું એમ જે અખંડ વસ્તુ છે. પછી આ વસ્તુ છે આપણને પ્રેક્ટિકલ એક દી મને એવો અનુભવ થયો હતો. ગઢાળા પ્રોગ્રામ હતો તેથી કે એક સ્વાભાવિક રીતે પછી એક ભાઈ આપણે પૈસા થોડાક બાકી હતા ને તેને દીધા ગાના. પછી મને એવો વિચાર આવ્યો કે આ પૈસા આવ્યા છે એ કેટલાક દી, દાખલા તરીકે 5-7 હજાર રૂપિયા હોય તો કેટલાક દી, 15 દી, મહિનો. આ એક નદી જેવું છે બાપુ. નદી કોને કહેવાય? વહેતું ઝરણું હોય ને એને નદી કહેવાય. પવન કોને કહેવાય? કે વહેતો હોય ને એને પવનના ઉપમા, નકર સ્તંભી જાય પવન થોડો કહેવામાં આવે. તો એમ કે ભાઈ પવન છે જ નહીં, અને આમ ઘૂ વાટા કરતો કે ભાઈ આજ તો પવન છે. એમ એ વસ્તુ બાપુ નદીના પરવાના રૂપમાં, પવનના રૂપમાં છે. તમે આટલી ઉંમર છે આ કે મારું મારું કરીને કેટલું કમાણા, લાખો રૂપિયા માણા કમાઈ ગયા છે. આટલી ઉંમરમાં આપણે કદાચ 10 લાખ રૂપિયા કમાણા. હવે ત્યારે ઘરે કોઈ કે કીધું 1 લાખ રૂપિયા લાવો, નીકળે? નદીના રૂપમાં છે ને, આવે છે અને જાય છે. બરોબર છે. પછી ઈ કેવું છે કે એને તમારે રોકવું છે, પાણીની પાળ બાંધવી છે. વહેતી નદી હોય એને તમારે પાણીની પાળ બાંધવી હોય શું કરવું પડે? માટી નાખીને મોટો પાળો કરવો પડે ને. તો આ વસ્તુની તમારે પાળ બાંધવી છે. મારા મત પ્રમાણે, મેં કાંઈ શાસ્ત્રમાં વાંચ્યું નથી, પણ મારા મત પ્રમાણે એવું છે કે તમે કોઈ પરમાર્થનો તમે પાળ બાંધો ને એ તમારા માટે એ માયાની પાળ જ. એ વસ્તુ તમે કર્મના બીજ રૂપી વાયુ છે. આજ નહીં તો કાલ એ વસ્તુ તમને પ્રાપ્ત થયા વગર રહેશે નહીં. સમજ્યા? ભગવાનની કૃપા માનો બહુ છે મારા મત પ્રમાણે. કારણ કે આપણે એવી અત્યારે આપણે દાખલા તરીકે 250 રૂપિયા છે મહિને, દાખલા તરીકે 250 રૂપિયા કાંઈ ધર્માદો કરવો હોય છે ને એટલે આપણે તરત ટાઈટ હોય છે કે ભાઈ મહિને 250. પણ એ કાંક કર્યું હોય છે ને તો કોકની દુવા મળી જાય છે ને તો થાય છે. મારા મત પ્રમાણે હું મારું જ જોઉં છું. મારે મહિને અત્યારે 250 રૂપિયાની દવા થાય છે. લ્યો, મહિને 2.5 એની ગણવાની જ તે 12 મહિને 3035 ની થાય. અને કાંક એવું સત્કર્મ કર્યું હોય છે ને કાંક હશે ને તો બાપુ અત્યારે બધાને થાય એવું નથી. કોઈક એવા પુણ્યશાળી હશે ને બાપુ, એ અત્યારે છે ને આપણે અમુક જોઈએ છીએ. એક ભાઈ મને મળ્યા હતા, મને કે બાપુ મારે છે ને દરરોજ દીવ ઉગે 7 ટીકડીયું જોઈએ છે. 6 અને દીવ ઉગે દી હાથમાં 100-150 રૂપિયાની દવા પીવી પડે છે. ત્યારે તો આ સાધન કે હાલે છે. એ દેહનું દરજ છે બાપુ, કર્મ પ્રધાન છે. સમજ્યા તમે? પછી એની સામે તમે બીજો દાખલો લ્યો. મેં એવું સાંભળ્યું છે આપણા ગુજરાતમાં એક વ્યક્તિ છે, જોકે એવા અન્ય કહે છે પણ મેં સાંભળ્યું છે સુરતમાં, કે અત્યારે દી ઉગે ને દી અસ્ત થાય ને ત્યાં લાખ રૂપિયા દાન કરે છે. અને આપણે દી ઉગે ને દી હાથમાં ને ત્યાં 100 રૂપિયાની દવા ખાઈએ છીએ. અને ઓલો દી ઉગે ને દી અસ્ત થાય તો 1 લાખનું દાન કરે છે. એ પ્રારબ્ધનું કેવી મૂડી કરીને આવ્યો હોય છે. સમજાણું તમને? અને એ પાછો આ દેહ પ્રારબ્ધની મૂડી લઈને આવ્યો છે ને આ દેહ કરીને એને અત્યારે કાંઈક સમજાણું પાછું ધર્મ એટલી મૂડી કરે છે. અને બીજા જન્મે એ પાછું એને સામે આવીને ઊભું રહે છે. સમજાણું? બધું ઝાંઝવાના જળ રૂપિત છે ને. એટલે તમે કર્મનું બીજ વાયુ અત્યારે કપાસ્યો મેક્યો છે એટલે પાણી મળશે એટલે ઉગશે. એમ કર્મ ક્ષેત્ર છે બાપુ. આ ક્ષેત્રમાં ખબર પડે ને, ક્ષેત્ર એટલે જગ્યા, ખેતર. આપણે એમ કહેતા કુરુક્ષેત્રમાં ભગવાને પછી ગીતા કીધી. તો કર્મ એક ક્ષેત્ર છે. આ કર્મ ક્ષેત્ર, એ કુરુક્ષેત્ર એ કર્મ ક્ષેત્ર જ છે બાપુ. અને એમાં જ ભગવાને કર્મનું બીજ વાયું ને, અર્જુનને ગીતા કીધી અને અર્જુને સાંભળી. અને એ ગીતાના જ્ઞાનનું અત્યારે આપણે ભગવાને રોપ્યું બીજ ગીતાના રૂપમાં. અને બધા અત્યારે એના સાઈડે બેઠા છે, આખો દેશ, મહાભારત. બરોબર? તો કર્મનું બીજ તમે જેવું વાવશો
એવું બાપુ આપણે જ્ઞાનની સેવી દળી દળીને ઢાંકણીને ઉઘરાયા જેવું બાપુ ન કરો. મને હમણાં એક ભાઈ મળ્યા હતા 2 મહિના 1.5 મહિનો જેવું થયું. તે પછી કાંઈક સરસા થાય તે અંધશ્રદ્ધાની. અત્યારે કે આ આપણા દેશની અંદર એટલું બધું અંધશ્રદ્ધા ને એવું બધું વધી ગયું છે એ કે ધર્મ શું છે ને એ સમજે છે પણ નિભાવતા નથી. અને એવું માને છે કે આપણી જગતમાં વાહ વાહ કેમ થાય, આપણું ઇમ્પ્રેશન કેમ પડે. એ કે આપણા ભાઈઓ કુટુંબ અથવા તો કોઈ એવા ગરીબ માણસો હોય એ હાવ બેનું હોય ગરીબ કે કોઈ એના નજીકના કોઈ હાવ ગરીબ હોય એ ભાઈ વાત કરતો હતો તો કે બાપુ એને એક તેલનો ડબ્બો લાવીને એની આતડી ઠારી નહીં શકે. પછી માતાજીને માંડવો કરશે, જો કરું એનો કોઈ નિષેધ નથી, ભાઈ વાત કરતો હતો એટલે કહું, માતાજીને માંડવો કરશે ને એટલે એમાં ઇમ્પ્રેશન પાડવા સારું થઈને છે ને લાખ રૂપિયાના દહીં અને રાવણને ડાકલું વગાડવા લાવશે. અને હામા માણેની ઓલા ગરીબ માણેની આતડી નહીં ઠરે. બરોબર. પછી એ તો વાત એમ કરતા હતા. પછી અત્યારે કે આવું બહુ વધી ગયું છે આ પ્રોગ્રામ. એમ કે જગતમાં એમ તો ઓહો ઓલા કેવું ડેકોરેશન કર્યું અને કલાકાર લાવીને કેવું મોટું આયોજન કર્યું. મૂળ તો એટલા પૂરતું જ તે ને, પણ આપણા કર્મનું બીજ કાંઈ સારું વવાણું. અને એ કર્મરૂપી બીજ કોઈ એવી ગૌશાળા હતી, અત્યારે એવી ગૌશાળા આવ્યું છે બાપુ, માણસો છે પાલવા વાળા કેવી કે લૂલી લંગડીને અંધ, હારી કોઈ ગાત તમને ન જોવા મળે, સ્પેશિયલના ડોક્ટરો હોય છે. તો તમારે દાન કરવું નથી, કાંઈ નહીં, તમે ઈતરડા મારવાની દવા ના લઈને મૂકી દો કા સાટી આવો. તમને ન વિશ્વાસ આવતો હોય તો એ બિચારી ગાયું ને ઈતરડા એ લોહી બનતા બંધ થઈ જાય છે ને, એને પાટાપિંડીની ના વસ્તુ લાવીને મેકો. એ તમે કર્મ તો સારું બાંધ્યું ને, ભગવાન બાપુ કૃપા કરશે. અથવા તો કોઈ એવો ગાંડા હોય સાહેબ, રોડે રખડતા હોય ગમે હોય, એને તમે ખાવા પીવા 1 કલાક ને 2 કલાક એની પર ટાઈમ ખોટી થવો પડે તો ભલે થાય બેસ. અને કદાચ જાતા આપણે ગાડી લઈને ગયા હોય ને બોટાદ રસ્તામાં ક્યાં મળે ને વળતા આવે તો સ્પેશિયલ એની સારું છે ને, હું તમને કહું 100 રૂપિયાનું ફ્રૂટ લવાય. અને આપણે 100 રૂપિયાનું માવા ખાઈ નાખશું, પણ ઓલ્યા 100 રૂપિયાનું ઓલા બિચારા તમે કર્મનું બીજ બાપુ દળી દળીને ઢાંકણી ન ઉઘરાવો. પવન ઘોઈને ઉડી જાય છે મોત શોખમાં વહી ગયું ને. અને ઓલું હોય છે તો એ અંદર રામ બેઠો, એ હમણાં તમને સત્સંગ ચાલુ થયા પહેલા મેં માર્ગદર્શન દીધું ગુરુની કૃપાથી. 10મે દ્વારમાં કયો બેઠો છે? બ્રહ્મ, જેને આપણે સદગુરુ સાહેબે શક્તિના રૂપમાં સમજાવ્યા છે. ઉતરવાનો શબ્દ, હા, સડવાનો શબ્દ આદિ નારાયણ છે, ઉતરવાનો શબ્દ જે કીધો એ બરોબર. પછી એ 9 દરવાજામાં ઈ શક્તિની સત્તા હાલે છે. અને એ આમ જ નીકળી જાય તો બાપુ ઈ દુવા દેવાનો. તમે કપડા સામું જોઈને ન બેહો કે ઈ આવા છે કે આવા છે, જેવા હોય તમે કર્મનું આપણે બીજ સારું વાવ્યું છે ને. અને એને જ બિચારાને એનું કર્મના હિસાબે ભલે એને જે મળ્યું હોય તે, આ એનું કર્મ છે. પણ ભગવાન સારા વિચારો આપે. એટલે મારું કહેવાનું છે ખોટી રીતે છે ને તમે, એમ કે નથી કહેતો તમે લોભી બનો, લોભી બનો પણ કેવા ભજનના લોભી બનો કે આજ કલાકનું ભજન થયું છે તેમાં લોભ રાખો, કાલ 1.5 કલાકનું કરી જ નાખવું છે. હા, આજ મણ કપા વીણો, કાલ હવા મળી, એ તો વીણા હોય છે તો વીણાય છે, ન વીણા તો આગળ નો. અને એમાં આગુ પાછું થાય ને બાપુ ધણી બધું પૂરું પાડે, અને પાડવા વાળો ઈ છે. આપણે જે આર્થિક રીતે જે પૂરું પાડવા વાળો છે ને એ બાપુ આપણો ધણી છે. એ પ્રારબ્ધમાં હશે ને તો કોઈ દી મહેનત કરી ક્યાંય જાય છે નહીં. પણ એ આપણને મનને સમજાતું નહીં. સમજ્યા? ભજનને એક બાજુ મેક દેવી છે, સત્સંગને એક બાજુ મેક દેવી છે, દોડ આપણી બીજી છે. પ્રેમ નથી તો સંતોએ ગાયું છે, પ્રેમને વશ રહેનારો વાલીડો મારો, પ્રેમને વશ રહેનારો. પ્રેમ છે તો વશ રહે છે, આપણને પ્રેમ જ નથી એમાં બાપુ. એમાં શું કરે પંડિત ને કાજી. એટલે પ્રેમ છે. અને પછી કોઈ પણ વસ્તુમાં પ્રેમ છે તો જ બાપુ સફળતા છે.
એટલે ગંગા સેતીમાં ગાવું નહીં હોય, પાનબાઈ માનીને જ્ઞાન દેવાઈ ગયું હોય છે કે દળી દળીમાં ઢાંકણી ઉઘરાયા જેવું એવું ન કરવું કામ. અને આ આપણે જે વાત કરી ને દળી દળીમાં ઢાંકણી ઉઘરાયા જેવું છે રામ. હા વ્યર્થ છે. માનવ તન બાપુ અતિ દુર્લભ છે. થોડોક વિચાર કરજો કે આ માનવ તન મળ્યો છે તો એથી કરીને આત્માની અનુભૂતિ થાય. માનવને છે ને બીજું એની છે સર્વમાં શ્રેષ્ઠ હું લેવાનું કીધું છે. માનવ તને કરીને છે ને સત્કર્મના બીજો રોપાય છે. સમજ્યા? તમામ વસ્તુ તમામ કાર્ય કરવું, જન્મ જન્મ માનવ તન લેવું હોય તો બાપા માનવ તન થઈને ડિગ્રી બધી સર્વમાં શ્રેષ્ઠ જે ડિગ્રીઓ કીધી છે ભક્તિના લક્ષી એ તમામ ડિગ્રીઓ લેવી હોય ને તો માનવ, અરે ઓલું ડિગ્રી લેવું હોય તો એ કર્મના હિસાબે જ થાય બાપુ. બધા શિક્ષક કેમ નથી થતા? એ કાંઈક સુકૃત કરીને આવ્યો છે એટલે શિક્ષક બન્યો હશે. પછી આ ભક્તિના લક્ષમાં લેવો ને બધાને આત્માની અનુભૂતિ થશે જ નહીં. લ્યો પણ એનું કરેલું કોઈ દી ફોગટ નહીં જાય. એ પ્રારબ્ધ જો લઈને આવ્યા છે એટલે જેનું જ્યાં ખાતું ખુલશે ને, જો 18 વર્ષનો છોકરો હોય એ પૂરું થાય ને પછી તેને ગાડીનું લાયસન્સ મળે, ત્યાં લગીને લાયસન્સ ન મળે. પછી અમુક પસાવરાના આવ્યો એ ઓલા પહેલા આવ્યો છે એટલે એને અગાઉ લાયસન્સ મળી ગયું છે. અને અમુક ગાડી આખી જિંદગી પૂરી થાય તો ન આવડતું, એને લાયસન્સ મળવાનું જ નથી. સમજાણું તમે? એમ આ ભક્તિ માર્ગની અંદર બાપુ ડિગ્રી એમ છે. આપણે અત્યારે કાંઈક કરેલું છે ને તો બીજા જન્મે આપણે કાંઈક થોડુંક બેલેન્સ એટલે સીધું નાથી ચાલુ થાય. સમજ્યા? એટલે ભગવાન તરત એ ડિગ્રી દઈ દેશે. એટલે કહેવાનો ભાવાર્થ મારો એ છે કે જેની પાસે આપણે રાત નથી, જેની ઝંખના કરવી છે, જેનું ચિંતવન કરવી છે, જેની પાછળ દોડવી છે, એ માયા બાપુ એક ક્ષણિક થઈ જાય છે. રંગ પતંગનો ઉડી જાય છે બાપુ કાલ હવારે. અને આપણે જે કરવાનું છે ને એ કાર્ય નહીં થાય. અને જેની સારું થઈને મથવી છે ને એ બાપુ પોતાના કરીને માન્યા છે ને એ આ ગઢો ખાલી દેહ થઈ જાય ને તો આ બાપુ પારક્યા થઈ જાય. તમે જોવો તો ખરા વૃદ્ધાશ્રમમાં મેક્યા આવે છે. અને પછી આપણે આ છે ને આ દેહ કરીને કાંઈ કર્યું નથી. આ જીવ પછી જયારે જાય છે ને બીજું ખોળ્યું પ્રગટ કરશે ને તો ઓલા હામાં નામાં આવે છે ને તો હામાં નામાં વિરોધી થઈને ઉભા રહી છે. આગલા જન્મે આપણે દીકરા દીકરીઓ ઘરનું માણા આગલા જન્મે શું હતા આપણને ખબર છે? કયા રૂપમાં આપણને મળ્યા હતા? એ માના ઉદરનો એક બાપુ પડદો ભગવાનને રાખ્યો છે. પણ કહેવાનો ભાવાર્થ મારો, ભલે એ તમે જે તમારી ફરજ આવે એ પ્રમાણે તમે કરો, પણ મારો રામ કરાવે છે ને હું કરું છું. બધામાં સેવાનો ભાવ રાખીને કરો. અને ધ્યાન યોગ માર્ગ છે ને આપણને સદગુરુ મહારાજે આધ્યાત્મિક તો એક બાજુ રહ્યું બાપુ, આધ્યાત્મિક ને મેકો જ તે. આધ્યાત્મિક જ્ઞાન તમારે લાવવું નહીં પડે, ભજન કરશો ને એટલે આવશે. આપણને સામાજિક જ્ઞાન જે પરિપૂર્ણ નથી, મેં આધ્યાત્મિકની ક્યાં વાત કરી? આ બધી શરૂઆતમાં જે વાત કરી ને કર્મ સિદ્ધાંતની એ બધી સામાન્ય વાતો છે. બરોબર છે કે આ કરાય ને આ ન કરાય. આધ્યાત્મિક તો તત્વજ્ઞાન છે, જેને બંકનાળની વાતો છે, આ કુંડળીની શક્તિની જે વાત કરવી છે, હા 6 છકરીની વાત કરવી છે, હા મેરુની, આ બધી જે અંદર ભીતરની જે વાતો છે એ બધી આધ્યાત્મિક વાત કહેવાય. હા ઓલેમાં એ જે આપણે પરિપૂર્ણ આપણને સમજણ નથી, એમાં ઓલું ક્યાં કરવું રામ? એટલે સંતોએ કીધું કે મત કર નિંદ્રા જીવ અભાગી, થોડા જીવન સારું ક્યાં તું આ બધું ભમેશ. જો એને કીધું કે એમ કે એ જીવ અભાગી, અભાગીમાં તો આપણને ખબર હોય ને કે તારા ભાગમાં છે, અને સતાય તે ઓલા ગોણે આપણે કહેવાય જ નથી કે ભાઈ લક્ષ્મી સાંડલો કરવા આવે તવેડા મોઢું નહોતું હોય. એમ આપણને ભાગમાં છે એટલે માનવ તન બાપુ મળ્યો છે. અને હાથે કરીને અભાગી થવું, અને એને કીધું મત કર નિંદ્રા, એટલે હુઈ રહેવું નકરું એ પૂરતી નિંદ્રા નથી હો. આપણે માયાના જ્ઞાનમાં ઘેરાણા છીએ. અત્યારે વાસનિક નિંદ્રાને ઘણી પ્રકારમાં બાપુ આપી છે. એક આપણે ઊંઘી જવું એ એક નિંદ્રા છે. પછી આપણને ખોટા માયા લાગી છે, એક માયા એક નિંદ્રા છે, વાસના એક નિંદ્રા છે. અને આ નિંદ્રામાં જ તે જીવ ઘેરાણો છે. ઓલામાં તો પછી એને કઈ ખબર જ નથી રહેતી.
ઓલી નિંદ્રા તો એ જરૂરી છે અને લેવી જરૂરી છે. 5 કલાક તો ઓછામાં ઓછી નિંદ્રા કરવી ને એ વૈજ્ઞાનિકનું કહેવું છે કે 5-6 કલાક તો નિંદ્રા કરવી જ હતી. આ શરીરને નિરોગી રાખવા અને પુષ્ટ રાખવા સારું થયું. કારણ કે અન્નહામાં પ્રાણ છે એટલે પ્રાણને દેહને ટકાવવા સારું થઈ આપણે અનાજ લેવું જોઈએ એની ઘોણે છે. એટલે એને કીધું કે મત કર નિંદ્રા હે જીવ અભાગી. એ કે થોડુંક આયુષ્ય છે આપણું અને ક્યાં તું ભમેશ. રવિ સાહેબ બાપુની વાણી છે. બાપુ આયુષ અલ્પ છે. તમે સમજો કે 25-30 વર્ષના 30 વર્ષના થયા. આમાં તમુક હસ્તે આ 2-3 જણાએ 30 વર્ષ પહેલા ઉપદેશ લીધેલા. આપણે સેવકોમાં લગભગ એવા 8-10 જણા છે કે 20 વર્ષ 25 વર્ષની ઉંમરે ઉપદેશ લીધો. બાકી તો જાજો ભાગ 50 વટે ને કોઈ 40 વટે. હવે 40 વટે એમાં 18 વર્ષ તો યોગ કરે. 18 વર્ષ વહી ગયા. અહીં 18 વર્ષમાં તે અનુભૂતિ થઈ નકર નોય થઈ પસા થઈ ગયા. અને પછી પાછો 18 વર્ષનો યોગ થાય. ક્યારે આપણું આયુષ પૂરું થઈ જાય એનું કઈ નક્કી ખરું? અને ફાફા મારવામાં રેવી તો ઓલા ગોયણે કે સંત હતા પછી એના શરણે ગયો એક ભાઈ. કે તારે કે બાપુ મારે આર્થિક રીતે આ બધી પરિસ્થિતિ મોળીને મારે જોઈએ છે. તારે શું જોઈએ છે? કે જે જોઈએ ને એ કે જો આ 4 કોઠાર ભર્યા છે કે 4 તારા બરોબર. એમાં તને ટાઈમ આપું છું કે 4 કોઠારમાં એ તારે જેટલું લેવું હોય ને એટલું તારે 2 દાખલા તરીકે કે 2 કલાકમાં તારે લઈ લેવાનું. કે કાંઈ વાંધો નહીં. તે પેલો કોઠાર ખોલ્યો ને તા એની અંદર આખો રૂપિયાનો ભરેલો. તાતી રાજે ઓહો. અને મહિનો લેવાનો તે બધો મોટો લઈને મોટો ઢગલો કર્યો. પછી બધું જોયું નહીં ને તને એમ થયું લઈને બીજો કોઠાર ભરું ખોલું. તા બીજો ખોલ્યો ને તા સાંદી નો નીકળ્યો. તો ઓલા રૂપિયા મૂકી દીધા. એ કે આ રૂપિયા નહીં કે સાંદી. મીણો સાંદી ભરવા જ તે સાંદી ઓલો કરીને ઢગલો. પછી ને થયું લઈને આ ત્રીજો કોઠારે ખોલું. તા એ હોનાનો. પછી હોનું કઈ ધ્યાનમાં આવે એટલે ઓલું સાંદી કઈ ધ્યાનમાં આવે નહીં. વળી પાછું મૂક્યું ઓલું હોનું મીણો લેવા. પછી ઓલો 4થો કોઠાર જ્યાં ખોલ્યો ને તા એ હીરા ઝવેરાતનો. તા કે ઓહો આ તો ઝવેરાત. જ્યાં એ લેવાનું તા ઓલા સંત બસ લ્યો. એ કે ટાઈમ પૂરો થઈ ગયો ભાઈ. એમ બાલ્ય અવસ્થામાં છે ને એ સુખી જિંદગી બાળપણમાં ગુજારી. પછી જુવાની કીધી દુઃખી જિંદગી. બુઢો થયો ત્યારે પસ્તાવો થાય છે. પછી કાઢી રડી જિંદગી. ભૂલાતી નથી આ સુખી જિંદગી. એ મજા આવી. ઓહો તા યુવાનીમાં થોડાક આવ્યા ને તા પછી આશાઓ ને તૃષ્ણાઓ ને વાસના. પછી ઓલું મીઠું લાગ્યું ને ઓલામાં પડ્યા ને એમાં પડ્યા તા છોકરા ને બૈરા ને આ તે. હા અને જ્યાં ભક્તિ કરવાનો ટાઈમ આવ્યો ને કે હવે તા ભગવાન કહે હાલો ટાઈમ પૂરો થઈ ગયો. અહીં તમારે લેવાનું હતું લઈ લીધું છે. લ્યો આવી બાપુ આ જીવને અભાગી. ભાગમાં હોવા છતાં એટલે છે ને સમય જોતા જોતા આપણે એવું માનીએ છીએ કે હાલો પછી આ ગુરુવારે જ નહીં ઓલા ગુરુવારે. આ ગુરુ પૂનમે લાભ ન લીધો તો ઓલા ગુરુવારે. પણ ગઈ પળ પાછી ફેર ન આવે મૂરખ મૂંઢ ગમાર. આ ભવસાગરની ભૂલણીમાં વીતી ગયા યુગ. 4 ફેરા ફરીને માટે રામ નામ સંભાળ. આ જીવ કેટલાય ટાઈમથી બાપુ ભમતો આવે છે. કેટલાય અવતારો લઈ લીધા છે. અહીં માનવ તન મળ્યું છે. હવે અત્યારે જ્ઞાન થવું જોઈએ કે આવું તો આવા ઢગલા કેટલાય જન્મથી હું કરતો આવ્યો છું. હા અને કેટલા જન્મથી કર્યા હશે ને ધૂળના નીટુના આવા કેટલા. એની પેલા અવતાર ક્યાં હોય કોને ખબર. ના કેવડા ઢગલા કર્યા હશે. કેટલી જગ્યાએ ભાઈઓને મેકીને આવ્યો હશે ને બાયુને મેકી આવ્યો હશે માવતરને મેકીને આ જીવ આવ્યો હશે. અને હવે કેટલાને પાછો મેકીને જાય છે. આ કેટલા જન્મથી ને હાલ્યું આવ્યું છે. છતાં એ જે મમત્વ તૃષ્ણા મટી નહીં છે આપણને.
તો એ મટાડવાનું બાપુ અત્યારે ગુરુની કૃપા થઈ છે અને સાધન મળ્યું છે, એટલે થોડી ઘણી મટાડવી ને તો બીજા જન્મે પાછા આના મળ્યા એ મળશે ને તો કાંઈક થોડીક મટાડશે. ભગવાનની કૃપા દ્રષ્ટિ છે બાપુ આપણી માથે, હો કાંક છે, એટલે થોડુંક વિચારજો. આ ગુરુની કૃપા છે હો, એટલે અને આ હું કાંઈક નકરું કાંઈ તમને કહું છું ને એવું નથી, એટલું બધું તમારે સમય સંજોગ જોઈ પૂરતો તમે ઓલું કરો. સર આ તમારા માતાજી બેઠા ને પૂછજો, હું કેદી વાડીએ ગયો છું, ઈશ્વર પૂરું કરશે બાપુ, થવાનું છે થાય છે. હું સા નાખ્યા હવાર નવાર વળી પછી બપોર કેડે આટો મારવા જાઉં 10 વાગે આટો, હું વાંકા સુકા થઈ ગયા છે, પછી કામ કરવાનું હોય જાઓ, બરોબર છે. આ થવારમાં આટો મારીને કપાળ નિરીક્ષણ કરે અને પછી પાછો બપોર જાય તો નિરીક્ષણ કરે, પાછો 4 વાગે આખો દી 3 દાણ, ભલે ભાઈ 3 દાણ એ હું દોડા દોડી જાઓ આટો મારો, એને જે જરૂર છે એ દો, પછી એનું એ માઇલ કરે તમે એ 4 દાણ જાવું હોય પડી આપણી ડ્યુટીએ એ બેઠો છે કપા, એમાં માઇલકોર ઓલાને નાખી તું એ 2 હવા દે, પછી પાટું મારીને બહાર ન કાઢે કે એટલા દી પેલા છે ને દાંતી મારવા એ ભાઈ ગયો હતો, પછી ઓલો લોટરી મારી આવ્યો ને સાહ માર પાડી આવ્યો બધું કરી આવ્યો, હજી આટો મારો એને પાડ્યું છે, એને એ પાડવાળો કાયમ પાડતો છે એમ જ પાડ્યું છે કાયમ. હું પછી એટલું બધું જરૂર છે નથી જરૂર એવું નહીં, તમે એ કાર્ય કરો, મારે એનો કોઈ નિષેધ નથી, પણ બાપુ સુરતા ભગવાનમાં રાખો. આ જીવ આ આમ તો આપણે કેવી ટપાકા પાડી પાડીને આ કાયા પાણીનો પરપોટો ક્યારે ફૂટી જાય છે કાંઈ ન કહેવાય, માટે રામ નામ ભજીલા પ્રાણિયા લે ભાઈ, તો સમજી ગયા કહેવાય આપણે. આ કાયાનો કાંઈ ભરોસો નહીં, પાણી પરપોટા જેવો છે, ક્યારે ફૂટશે કાંઈ કઈ ન હે કાંઈ. હા કાલ કરતો ભાઈ હબ કરી લે ને આપણે બીજાને શિખામણ દેતા હોય, કર્યા જેવું છે બાપુ હરિનું ભજન ઓરા. જો જેને જેને કાંઈક સત્કર્મ કર્યું છે ને બાપુ, આમથા આપણે વાત કરી છે ઘણી દાન આપણે ચર્ચા કરી ગયા, ઓલા ભાઈ ગોળકા વાળો ઓલો આર્યન ભગતની, બરોબર છે, તો એની વાત કરીને તો એમ કે ઓહો એને કેવું કર્મ લઈને આવ્યો છે, નાની ઉંમરમાં ભગવાનના ગુણ ગાયન ગાયન કેવું બોલે, એના માવતર સંસ્કારીને ઓલા સ્વામિનારાયણ વાળા લઈ ગયા એને તો એ પછી ભગવાન સિવાય ભક્તિ સિવાય કાંઈ નહીં. આપણે એની વાત કરવી છે, પણ એ આગલા જન્મનું કાંઈક લઈને આવ્યો છે, એમ આપણે આ જન્મે કાંઈક કરીને જઈશું ને તો બીજા જન્મે સામે ઊભું છે એમ કહું છું હું, સમજ્યા તમે? એને કાંઈ પગાર મૂકી સુપ્રીત નથી થયું, આપણે કાંઈક કર્યું હશે ને તો બીજા, અને આપણે પૂર્વે કાંઈક કર્યું છે એટલે અત્યારે અહીં બેઠા છે બાપુ, અને કાંઈક ભગવાનના થોડાક ગુણગાન ગાવી છે, અને ઘડીક જે કરતા હોય કલાક અડધો કલાક ભજન, 2 કલાક 5 કલાક જે કરતા હોય તે, પણ એ કાંઈક ગુરુની કૃપા થકી છે, એ આગલા જન્મે થયું કર્યું છે ને એટલે આ જન્મ પ્રાપ્ત થયું, બધાના ભાગ્યમાં છે જ નહીં, એ તમને પ્રમાણ મળ્યું. હવે તો જો પ્રમાણ તમને પૂરું મળ્યું હોય કે આગલા જન્મે કાંઈક કર્યું છે ત્યારે આ ગુરુ મહારાજ આ જન્મે આપણને મળીને આ અજંપા જાપ દીધા છે અને કાંઈક આધ્યાત્મિક વાત કરી છે અને એમાં આપણને રસ છે, એ આગલા જન્મનું પ્રમાણ છે, કાંઈક આગલા જન્મની સત્કર્મનું પ્રમાણ છે. અહીં તો આ જન્મે કરો ને તો બીજા જન્મે મળવાનું છે, સમજ્યા? પછી પોતાની જેટલી ભૂમિકા છે ને પોતાનું જેવું ભજન છે એવા બાપા બધા પ્રમાણો તમને મળશે. એક સ્વાભાવિક રીતે કેવી છે કે એક કાંઈ નહીં તો કાંઈ નહીં કાંક કોઈને ના ખાલી માણસ તરીકે આપણે ફરજ બજાવી હોય છતાંય બાપુ એ ઋણ કોઈ દી રાખતા નથી, અને જીવે ત્યાં લગી સંભારે ફલાણાનું ભાઈ ઉપકાર ન ભૂલાય, એની આતડી ઠારી ત્યારે ને, અને એ છતાં એમ કે હે ભગવાન એને બિચારાને તું કૃપા કરજે છે ને, દુઆ દેશે ને. તો બાપુ કાંઈ ને કાંઈ આપણે પરમારથનું કાંઈ નિર્માણ કર્યું હોય ના કારણે લાખો જીવો જો આશરો લેતા હોય, આપણે સંત દેવીદાસને અમરમાને યાદ કરવાનો હોય બાપુ થઈ જાય છે. એની જિંદગી એને માતા અમરમાને જ બાપુ યુવાઈની પોતાના પિયુને મળવા જતા હતા, જ્યાં ગયા ને ત્યાં સંત દેવીદાસ બાપુએ દિશા બદલાઈ દીધી,
ઈ પીયુને મળશે ને એ તો જન્મશે ને મરશે. આ અખંડને વરી લે ને તો કોઈ દી તારે વરવાપણું મટી જાય છે, કોઈ જન્મે નહીં રે. મીરા કે આવા વરને વરી હું કરું, આજ જીવે ને કાલ મરી જાય, હું તો વરું મારા ગિરધર ગોપાલને તો મારો સુડલો અમર હો જાય. તો મીરાએ સાખી ગાય ને એ જીવન આજ અમરમાએ બાપુ એને એ ગુજારો કર્યો. નહીતર એને તો છે ને વાસનાના બાપુ કિરણો ફૂટતા હોય, માયાના કિરણો ફૂટતા હોય. હા, ગ્રસ્તીમાં જોડાવામાં એને વેલડું એના હારિયા પક્ષ તેડીને જાતા હતા. અને ઘરેથી નીકળી છે ત્યારે આવા વાર્તા થોડા હશે ભક્તિના, છતાંય તે વશમાં સંત દેવીદાસ મળ્યા અને બાપુ દિશા બદલાઈ નાખી. આપણને ગુરુ ઈના ઈ જ મળ્યા છે, તત્વના રૂએ જોવો તમને, ઈના ઈ જ મળ્યા છે. પણ આપણે દિશા બદલવી નથી, એમાં કરવું શું? આ આખો વંડો હોય એમાં એક દરવાજો છે, અને આપણે સુરદાસ આવી અને કે ભાઈ આ આખો દી હમણાં સૂર્ય અસ્ત થાય છે, સવારનો બાણું ગોતું છું, બાણું જડતું નથી. એટલે સમજુ માણા હોય ને કે દી હાથમાં પેલા આમાં નીકળી જાય, નકર અંધારું થઈ જાય છે, દિવાલ પકડાઈ દે. એટલે દિવાલે 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 આપણે જાય ને તાડતા જાય ત્યાં ખબર તો પડે ને આ બાણું આવી ગયું. ત્યાં જ્યાં બાણું આવે ને ત્યાં ખંજોળ આવે ને ત્યાં ખંજોળતા હાલ્યા જાય ને ત્યાં બાણું વહી જાય અને ત્યાં સૂર્ય અસ્ત થઈ જાય ને બહાર કાંઈ નીકળી શક્યું ને રાત પડી જાય. એમ સદગુરુ મહારાજે તો આપણને દિવાલ પકડાઈ દીધી છે શ્વાસ ઉશ્વાસની, કે આમાંથી તું આ બારો નીકળીશ, બાકી બીજો કોઈ દરવાજો છે જ નહીં. તો આપણને માયાને ખંજોળ આવી મારા તારાની. હા હું અરે ભાઈ આપણે આ તો ઠીક છે અત્યારે આવ્યા છીએ, આપણા બાપ દાદા જુવાન હશે ત્યારે હું એનું કોણ પૂરું પાડતું હતું? આપણા ગઢા દાદા હશે એ 20 વરાના હશે ત્યારે, આપણા બાપા તે 15 વરાના હશે ત્યારે એનું કોને પૂરું પાડ્યું હશે? અને પછી આપણે પાછું એમ કે અમે આપણે છોકરાનું કરતા, એટલે ભાઈ આ ભગવાને એનું પૂરું પાડ્યું ને આપણું પૂરું 20 વરાના આપણા માવતરને આપણી ઉપાધિ હતી ને કે છોકરાને મકાન કરી દો ને આમ કરી દો ને ફલાણું કરી દો, અને મરી ગયા તો હું આપણે પછી આમ આર્થિક રીતે ભાંગી ગયા. અને આપણે કાલે વારે કાયાનો પાણી પરપોટો ક્યાંય ફૂટી જાય છે તો છોકરા પછી એમનામ રહેશે? એ તો બાપુ એનું પ્રારબ્ધનું લઈને આવ્યા હોય ને તો 3 પેઢી સુધી નોકરિયાત થાય. તમે ભણાવો ગણાવોની નોકરિયાત થઈ તો તમારો ભ્રમ છે. અને જો એમ આપણે ઓલા થતો ને તો આખી દુનિયા નોકરિયાત થઈ જાય ને. અને આ તમે જો રૂપિયાવાળા જે નાખવાનો અમુકને માગ નથી તો એના છોકરા ધંધો એને નોકરું નથી મળતું. શું કરવા? એના કર્મમાં નથી. અને અમુકને નોકરું છે ને તોય રોવે છે, અને નથી ને એ કેવા બધા આનંદ કરે છે ને, હજારો વીઘા જમીનું રાખે છે. એટલે આ બધું છે ને બાપુ ભાગ્યમાં હોય ને, પ્રારબ્ધને આધીન છે. સમજી ગયા તમે? આપણા ગામમાં અમુક આ ઉભડિયા છે, આ ઓલા બાપા સીતારામ હોય ટ્રેડર્સ વાળાની, બરોબર, એનો જે જીવન ગુજારો એની દુકાનમાં માલ હશે કરોડોનું હશે ને બધું. અને પડખે 50 વીઘાને ખેડૂત ઉભો રાખવો જોઈએ ને આવે એને હારે બધું પ્રારબ્ધને આધીન છે બાપુ. અને આ છે ને મેં આ પવનના રૂપમાં છે, લક્ષ્મી નદીના રૂપમાં છે. તમે ગમે એમ રળશો ને અને એ આસુરી માયા આવશે. એક સંતના મુખેથી સાંભળ્યું હતું, એ કે તમારે આજીવિકામાં તમારે જરૂર છે એટલું તમે ઓલું કરો ને એ બરોબર છે, અને એમાં ભગવાન એ તમારી લક્ષ્મી ગણાય છે. એ કે સંત સુખીરામ એવા કાંક સંત થયા, તળાજા સાઈડ કાંક થયા છે, સુખરામ બાપુ. હા, સુખરામ કહે મારી સન્મુખ રહેજો, મજૂરો મારો માની લેજો, ભાલાવાળા તમે મારી ભેરે રહેજો. એ સુખરામ બાપુના વેલીના એક સંતના મુખેથી મેં એવું સાંભળ્યું હતું, સત્સંગ સાંભળતો ને, એ કે તમે આર્થિક રીતે તમારી દીકરા દીકરીઓ પરણાવા ભણાવવા ગણાવી પરવાડે તમે પૈસો તમે કમાવશો એ બરોબર છે, એ લક્ષ્મીના રૂપમાં છે. પણ પછી હાસું ખોટું કરીને એ અતિ વેગમાં તમે કમાનાર હો ને એ કે આસુરી છે. એ કે છે ને તમારી એ થવાની નથી, કાંક તમારે દવાખાનામાં ના, એ ગમે ના એનો એ માગ કરી જ લેશે. વરસાદ વરસે તો પછી પાણીનો થર થાય કે પછી બસ આ બરફનો થર થયો, 5 માળનો થર થઈ ગયો. ગમે એવો તમે પાળો બાંધ્યો હોય તો તોડીને વહી જાય.
તમારા હાથમાં રહે. એમ આ વસ્તુ છે ને, તમે ગમે એવી આસુરી ભેગી કરશો ને કદાચ ઓલું થાય છે ને, અને અનિતનું ઓલું કરશો ગમે, અને એ પાછું રહેવાનું તો નથી જ તે. અને જો એમ રહે ને તો બાપુ આ ભગવાનની સૃષ્ટિ બાપુ બંધ થઈ જાય હાલતી. બધાની આજીવિકા બાપુ એમાં હાલે છે. એટલે એને કીધું કે ભાઈ નિંદ્રા છે ને મત કરો તમે, ક્યારે સમય પૂરો થઈ જાય છે એનું કોઈ નક્કી નથી. અને આપણને જો નક્કી હોય કે ભાઈ પછી હજી આપણે ઘણા દી બાકી છે તો પછી એ કરવું, બીજું શું. એકદમ ઓલા ઘણે કે ધરાય કોઈક નથી કહેતા, મેં એક વાત સાંભળી હતી કે અમારે કે બાપા એમ કહેતા હતા કે હજી હમણાં ભક્તિ નથી કરવી ને કાંક બાંધતા બોલતા હોય ને કાંક એવું બહુ હોય ને તો એમ કે એ એકદમ ધરાઈને કેટલાય જન્મ બાંધી લો પછી ધરાવ પછી આવજો એમ. પછી છે ને તમે જેની પાસે દોટ છે ને એકદમ દોટ મેકી જ દો. હા, પછી થાકો પછી વળી ભગવાનના શરણે આવું, કોઈ સંતોના શરણે આવું ને વળી. હા, અને ત્યારે જ પછી તો મોઢામાંથી લાળું પડતી હોય. અમારે એક આવે દાદા ભગવાનની દે બે આવા, પણ સત્સંગની વાત કરવી એટલે પેલા, કારણ કે કારે સાંભળ્યો ન હોય બિચારા એ ભાવે નહીં. બીજી વાત કરો ને તો એટલી મીઠી લાગે, અને અધૂરી રહી હોય તો બપોર કેડે પૂરી કરવા આવે. સમજ્યા? એટલે કહેવાનો ભાવ નથી છે જો કંઈક આખી જિંદગી નથી કર્યું એટલે છેલ્લી વેળાએ તમને નહીં. અને અત્યારે ડગમગ દેહ થઈ ગયો. પછી એક બધા કામ કરતા હોય સેવાનું, તો હવે અત્યારે કામ કરવાનો ભાવ થાય, પણ થાય નહીં. કરવું શું? બેઠા બેઠા જોવે અને કોઈક આડોળું કરે તો અંદરથી અકળામણ થાય. કારણ કે આપણો મનનો સ્વભાવ છે. એટલે હું કહેવા એ જાઉં છું કે આપણી સ્થિતિ એવી ન થાય એટલે બાપુ પાણી પેલા પાળ બાંધવી. આપણો દેહ સજાગ છે અને ગુરુની કાંક કૃપા છે, તો જેટલું થાય એટલા કર્મના સારા બીજો વાવવા, જેટલું થાય એટલું હરિનું બાપુ ભજન કરવું. આ બે જ વસ્તુ છે. ભક્તિ માર્ગની અંદર જન્મ જન્મ સુખી થવાની સાવી હોય ને તો બે જ માર્ગ છે. હું કહું છું એવું નથી બાપુ, આપણે નકરી વાતો કરવી છે નહીં. કબીર સાહેબ બાપુએ કીધું કે કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહિબ કી બંદગી ભૂખે કો દે અન્ન. સત્કર્મની સાવી બતાવી અને ભજન કરતો જા, આ વસ્તુ કરતો જાવ. અને લીલરબાઈએ એ કીધું કે લેવાય તો રામ નામ લેજો ને દેવાય તો તમે ટુકડો દેજો. હા, હીરો પડ્યો છે મેદાનમાં, લેવાય તો લઈ લેજો. ગુરુજી કહો ભજન અમે કેમ કરીએ, અમને મળ્યા અંતર્યામી. ગુરુજી કહો ભજન અમે. કઈ સાવી એને બતાવી. તો આમાં ઈ જ છે ને કે ભગવાનનું ભજન કરો અને જે થાય એ બાપુ પરમાર્થ કરો. પરમાર્થ ભજન છે ને એક પોતાના સ્વરૂપની અનુભૂતિ કરવા માટે છે. અને સત્કર્મ છે એ આર્થિક રીતે જન્મ જન્મ સુખી થવાની સાવી છે. અને આ બે સાવી હોય, માણસ દેહથી ના નિરોગી હોય, ભગવાનનું ભજન કરતો હોય, બરોબર. અને આર્થિક રીતે જાવો જલાયેલી હોય, ઘટે છે હું જિંદગીમાં કયો. તો સંતોનું માનો બાપુ, જેને અનુભવ કર્યો છે એનું માનો. એટલે એને કીધું કે રામ નામ કી ઔષધિ ખરી રીતિ છે ખાય, અંગ પીડા વ્યાપે નહીં અને મહારોગ મટી જાય. કેવો રોગ કીધો? મહારોગ કી મટી જાય, અંગ પીડા વ્યાપ. આ રામ નામની બાપુ આવી ઔષધિ છે. હમણે એક લગભગ ક્યારે પરમ દિવસે મંગળવારે એક નાનો એવો સંત મેળાવડો, તેમાં વાયક હતું ઠાંગામાં, ઝીંઝુડા ગામની અંદર. ત્યાં આગળ એક બાપુ આવ્યા હતા. 1008 મહામંડલેશ્વરનું બિરુદ મળેલું હતું. સત્સંગ સારો કર્યો થોડો ભગવાનની કૃપાથી. અને મોરબી સાઈડના હતા. પછી ગુરુની કૃપાથી એક મહાન બીજા સંત હતા, એ આપણે તળપદા સમાજના ઠાકર દ્વારાના સંતો હતા. તે એને કાંક આપણો સત્સંગ સાંભળ્યો છે ને કાંક થોડીક મુલાકાત થઈ હતી. તે એટલે માણસોની તો ગામ ધુમાડો બંધ હતો એટલે પબ્લિક તો હજારો માણસોની મેદની. તે એમાં એને ગુરુએ કાંક પ્રેરણા કરી, એને કીધું કે અરવિંદ બાપુ કરીને આવ્યા છે ગઢડા સાઈડના. હા, પછી એને આપણું થોડુંક શબ્દમાં વર્ણન કરી અને આપણને એને
થોડીક મિનિટ સત્સંગ કરવાની તક આપી. એ તક આપી એમાં અમને 1008 મહામંડલેશ્વર, એક બીજા નાથ સંપ્રદાયના સાધુ હતા એ, અને એક અમે, આ ત્રણને અમને થોડીક તક આપી. એટલે અમે થોડું થોડું ગુરુની કૃપાથી ભાષણ કર્યું. હવે એ સંતોને અને એ ગ્રામજનોને ગુરુ મહારાજે કાંઈક શબ્દ અંદરથી કઢાવે એટલા પ્યાસી એને લાગ્યા ને ઓલું થયું ને, તે બોલો એ મહામંડલેશ્વર વાળા પછી મને એકાંતે મળ્યા પાછા. એ કે અરવિંદ બાપુ તમે મને આવો મળો, ઘડીક બેહો મારી પાસે. અને એને ઘડીક થોડીક વાત કરી. આ એક ભગવાનની કૃપા દ્રષ્ટિ છે, સમજ્યા તમે? બાકી આવા સંતોને તમે ગોતવા જાવ તો મળે ખરા? અને એ લોકોને કદાચ મળ્યા હોય તો આપણને બોલાવે નહીં બાપુ. આ કૃપા દ્રષ્ટિ છે ની છે, ગુરુની છે. એ મળ્યા ત્યારે ને. પછી આજે એ સંતોના ફોન આવ્યા હતા. હા, એ કે મારે બાપુ ફોન આવ્યા હતા કે જેને એ ગામ ધુમાડો બંધ કર્યો ને, સંતોનો જે મેળાવડો રાખ્યો કાળુ ભગતે, એ સંતો એ ભગતના ફોન કે મારા આવ્યા હતા. અને એને કીધું કે બાપુને મળવા જવું પડશે ને, કા સ્પેશિયલ એનો પ્રોગ્રામ કે કેવું એનું સત્સંગનું એને કેવી ભગવાનની કે કૃપા છે કે એને જે જીભે સરસ્વતી છે. પણ એ સરસ્વતી મેકનાર સદગુરુ દાતા છે, સમજ્યા? એટલે કહેવાનો ભાવાર્થ મારો એવો છે કે આ બધું ગુરુની કૃપા દ્રષ્ટિથી થાય છે, સમજ્યા? કાંક આપણું પ્રારબ્ધનું પડ્યું છે તો જ એ થાય ને. એટલે એને કીધું કે મનુષ્ય જન્મ એ રતન, આ મનુષ્ય દેહ છે એ જીવ રતન પદાર્થની ખાણ છે. હા, અને એ ઝુકતી કોક વીર, એ ઝુકતી વગર મુક્તિ નથી. એ ઝુકતી છે ને કોક સંતો જ જાણે છે, અને આપણે વાતથી જ જાણવી છે. નથી જાણતા એવું કોઈ છે નહીં, પણ મહાપુરુષો જાણે છે અને પાછા માણે છે, અને આપણે જાણવા પૂરતું છે. આપણને આ સંતો કહે છે કે આ મનુષ્ય દેહ છે ને એ રતન પદાર્થ છે, ખાણ છે. અને આપણને જો સમજાય જાય હોય તો આપણી રતન આમ પણ ગોળી નીકળી હોય સરાયની રતન પદાર્થની, આખી રતન ભરેલી નીકળી હોય તો ઘડીક રેઢી મેકી, અને બહાર જવાનું હોય તો બીજા 10 જણાને પ્યારો મેકી કે રતન ભર્યા શું, આમાં હોનું ભર્યું છે, સરું છે, ઘડીક રેઢી નો મેકતા. અને આપણને આ રતન પદાર્થની ખાણ સમજાણી નથી, અને સમજાણી છે છતાં આપણે માણતા નથી, એટલે આપણે કાંઈ રતનની ખુશ કરતા નથી. અને જેને કરી એને કીધું એવી ધરતી ખેડાવું રાજા રામની, અને હિરલા છે ધરતીની માય, મેં આજ મારી મેના બોલે ગઢને કાંગરી. એને કીધું એમાં હિરલા એમાં છે. માનવ તન મળ્યું નહીં પદાર્થની ખાણ, હિરલાની ખાણ છે. મોતીડા એરણમાં ઓરાય પડે માથે ઘણ કેરા ઘા. ના ના, એ કાંક ઓલું છે, હિરલા ત્યાં રે વેસાય, હીરા માણેક ત્યાં રે વેસાય, એવું કાંક એની કડી આવે, આવો ને જેસલ રાય એની કડી છે કાંક. હીરા માણેક ક્યાં ઓરાય? હાટડી એ ઓરાય ને, હીરા માણેક ની હાટડી હોય ના ઓરાય ને. પછી ત્યાં એક સંતોએ દ્રષ્ટાંત દીધું તો મને યાદ આવ્યું. ઈ કે એક સંત હતા, પછી એને એક ભગત મળ્યા, તેને થોડીક સેવા કરીને તે સંત એની માથે ઓળઘોળ થયા. તેને એક રતન દીધું, એ કે હાલે આવ જા, આમાં તારે આજીવિકા થોડીક હાલ છે. તેને કીધું કે આનું કેટલું મૂલ્ય છે. તે બકાલાને રેકડીએ ગયો, એટલે ના જઈને કે આનું શું આવે, એટલે એને જોઈને કીધું એ કે આની એક બોરી બટેટા આવે. તાને એમ થયું એક બોરી બટેટા, હાલને કોકને બતાવું બીજાને. પછી બીજી જગ્યાએ ગયો ને કરિયાણા વાળાને ઓલે, એટલે એને જોઈને કીધું કે આના 10 મણ અનાજ આવે. તો ઓલા ને કહ્યું ઓહો એક બોરી બટેટા, ઓલે કે આને 10 મણ અનાજ કીધું. એ કે સાંદી વાળાને ના જાવ, ના ગયા ને તો કે આની 1 કિલો સાંદી આવે. કે હા હા 1 કિલો. પછી ઓલા કે હોના ના ગયા ને તા કે આને 5 તોલા હોનું આવશે. પછી એને થયું કે હવે ઝવેરાતની દુકાન છે ને ના કણે ના જાવ તો, એટલે ના ગયો ને તો કે આની કિંમત મારી પાસે બધી સંપત્તિ દઈ દો તો એની કિંમત થાય એવું નથી.
હવે જેની પાસે તમે જાશો ને જેટલું સમજાણું છે ને એ બટેટાનું તમને કહેશે તમારા બટેટા જ આવશે ભાઈ, તમે બટેટા વાળાને ઓલે જાશો તો સમજ્યા તમે. અને એવા કોઈ સંત વિરલાને ના જાશો. હા, એવા કોઈ ઝવેરાતની દુકાને જાશો ને તો તમારું મૂલ કરશે ભાઈ, તમારું તો મૂલ જ નથી થાય એવું. તમે તો એક રતનની ખાણ છો, એક રતન નહીં. અને ત્યારે તમને મૂલ સમજાય છે. બાકી કરિયાણા વાળા એટલી ખાલી દ્રષ્ટાંત છે, સમજ્યા તમે. અને આપણે જાજો ભાઈ એવું જ છે, બટેટા વાળાને લારીએ જઈને ઉભા રહેવી છે એટલે ક્યાંક તારા 2 કોથળા બટેટા આવે ભાઈ. અને બીજાનો ઝવેરાતનો અનુભવ નથી કર્યો એટલે ઓલો રાજી થઈ જાય 2 કોથળા બટેટા. તાય બટેટામાં બટેટામાં રહે, તા ઓલા દુકાને જ્યાં જવાનો ટાઈમ થાય ને તા ભગવાન કે તારે જવાનો ટાઈમ આવી ગયો, હવે હીરાવાળાને હાટડીએ તારે પૂરું થઈ ગયું. એટલે આ મનુષ્ય દેહ છે ને એક રતનની ખાણ છે. અમૂલક વસ્તુ સતારશા બાપુએ આમાં કીધી, હૃદયમાં જો તપાસી. એને ખજાનો કીધો. ખજાનોની ખબર છે ને, આ ખજાનો કોને કહેવાય? અખૂટ વસ્તુ જેને કીધી, ખૂટે નહીં, એને ખજાનો કહેવાય. તે આ ખજાનો જ છે બાપુ. અને જેને ખજાનાની કબાટની સાવી મળી ગઈ, કબાટ ખુલી ગયો ને, એને પછી અમાપ વસ્તુની પ્રાપ્તિ થઈ બાપુ. અખૂટ વસ્તુની પ્રાપ્તિ થઈ. એટલે એને કીધું કે એ ઝુકતી, હા એ ઝુકતી કોણ જાણે? તો એને કીધું કોઈ મહાપુરુષો કીધા. જો હા, ભજનાનંદી મહાપુરુષો. એને ખબર ભાઈ કે આ દેહરૂપી સાધન જે મળ્યું છે એ સંયમને અનુભૂતિ કરવા, પોતે પોતાના સ્વરૂપની અનુભૂતિ કરવાનું સાધન છે. હા, જન્મ જન્મની સુખની સાવી પ્રાપ્ત કરવાની આ આખું છે. આનું કોઈ મૂલ થાય એવું નથી. એટલે એને મનુષ્ય દેહનું એને કીધું. પછી એને કીધું કે હરિ ભજ્યા વિના બિન ઢીકશે આ જીવન, અને ક્યાં મનખ્યા આવે ફેર. આ મનખ્યો મનુષ્ય દેહ ફેર ન આવે. અને હરિ ભજ્યા વગરનું પોતાનું જીવન છે એ જીવ એ ખોટું વ્યર્થ છે. તો આના ભક્તિ વગરનું જીવન છે એ તો તારા જીવનને ધિકાર છે. એ કે આના મનખ્યા જન્મ વારંવાર આવવાનો નથી. રવિ સાહેબ બાપુ કે તો આનો પુરાવો ધીક કીધું ને કે હરિ ભજ્યા વિનાનું તારું જીવનને ધિકાર છે. તો આનો આ પ્રસંગ કલ્યાણ સાહેબ બાપુએ જીવન ભગતને કીધો. ભક્તિ વગરનો જીવન તારું ભૂત જેવું છે. એ જીવન ભક્તિ વિજ્ઞાનનો નર ભૂત જેવો. એ સામો મળ્યો નહીં સારો, ધીક ધીકીના જીનેતાનો જાયો, ના કે નૂર ગુમાયો. ગુરુજીના વસન તમે રુદિય ધરો, ફરો શું વાજણીઓની જેવા, સોની વાતો તમે સાંભળી તો રિયા એવા ની એવા. એને ધિકાર્યા છે. અહીંયા આપણને કોઈ કીધું જ્યાં ધીક નફટ ભક્તિ વગેરેનું તારું જીવન, તારા દર્શન, તારું મોઢું જોવું સારું નથી, તારામાં ભક્તિનું પ્રાગટ્ય નથી, તો આપણને કેટલું દુઃખ લાગે. અને સમજણ હોય તો ગમે એ થઈ જાય. હવે આસન છોડવું નથી, આ ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય, ભલે નીકળી જતા, પણ આસન વાળ્યું એ વાળ્યું થાય એવું. અને એ બધું જો થઈ જાય અને આસન છૂટે નહીં તો બાપુ ના, ભગવાન બધું ખડું કરી દે. દુવારી ક્યાંય ખડી કરી દે, પણ એ આપણે થતું નથી. મેન તકલીફ ઈ થાય છે તો કરવું નથી. ઈશ્વરી કૃપા છે. એટલે એને કીધું. પછી રવિ સાહેબ બાપુ કે સાહેબ સુમિરન સાબુ છોડ કે કાદવ કપડા ક્યું ધોતા. ભગવાનની આપણને સાહેબ આ સમરણ, આપણે તુંની જે સમરણ છે એ આપણને આપ્યું છે ને, એ સાબુથી છે ને ખોટા કર્મનો મેલ કપાય છે. બરોબર છે. એ કે કાદવ કપડા ક્યું ધોતા. કાદવ એટલે કાદવમાં કપડા ધોવી એટલે મેલા હામુકથી થાય ને. એમ બાપુ ખોટા કરમ રૂપી કાદવ છે, આઘું પાછું કરવામાં એમાં કપડા કોઈ ઓલામાં કઈ ઉજળા થાય. કાદવ આપણે સફેદ બુશર્ટ લઈને અને કાદવમાં ધોવા જાય ઉજળું થાય અને કોઈક મૂર્ખ્યા ગણે ને. એમ આપણે પાસે નામરૂપી સાબુ બાપુ આવ્યો છે તો એનેથી કપડા ઉજળા થાય છે. અને કાદવ કપડા ખોટા કરમ રૂપી છે ને સાબુ લઈ અને કપડા કોઈ દી ઉજળા થાય ને. જગત મૂર્ખ્યા કહે છે કે ભાઈ ભક્તિનું પાનું પહેર્યું છે
અને કર્મ તો ખોટા બાંધે છે, અને એથી કોઈ દી આપણને શાંતિનો અનુભવ થાય નહીં. હા, એટલે એને કીધું હરિસાગર કુ દય પગ પાકથી અને ખબોશિયા ક્યું. હા, ખબોશિયામાં તમે ક્યું ધો નાવ છો એમ, ખાડા ખબોશિયામાં. હા, એટલે હરિરૂપી આપણને નાવ મળી છે, હરિના નામ રૂપી આપણને નાવ મળી છે, અને એનાથી તરી એકાય, અને એની માથે પગ મેકીને એમાં જાવીને અને એમાં નાવી તો આપણું થોડુંક ઓલું થાય ને. બાકી ખાડા ખબોશિયામાં એમાં તો અમુકથી ગારાળા બગડવી, અને એમાં કાંઈ નાવડું કાંઈ તરે નહીં. એટલે એનો પુરાવો લીલરબાઈએ દીધો છે. ખાડા રે ખબોશિયાની ડેડકી, ઈસુ સાણે સમંદરની લહેર, મારી બેની નર પૂરા મળે તો રાવું રેડીએ. એટલે એવા સંતો જો એવા પૂરા ભાવવાળા એવા પ્રેમી મળે તો એની સંગમાં ઓલું રહે. ખાડા ખબોશિયામાં એટલે એવા જે વાસનાના ભરેલા છે, જેને ગુરુ ગમની જે જ્ઞાન નથી, ચેતન વસ્તુ છે જેને સાર અસારનું જ્ઞાન નથી, એવાની ભેગા જઈને બાપુ બેસું તો આપણું શું કલ્યાણ થવાનું છે? આપણી અપકીર્તિ થાય. સમજ્યા તમે? એટલે એને કીધું મુક્તા ફળ ખાત છોડીને મુક્તિનું ફળ આપણને ખાવા સદગુરુ મહારાજે આપ્યું છે, અને એ ફળ છોડી અને આપણે જવા ઝરણા ક્યું હારે ક્યું હોર. એટલે આ ઓલા ઝરણાની હમણાં આપણે વાત કરી ને, એમ આપણને અમર રૂપી ફળ સદગુરુ મહારાજે આપ્યું છે, ભક્તિ રૂપી ફળ. એટલે સંતોએ ગાયું છે કે અમર ફળ લાગ્યા રે હા ગુરુ મારા સતની વેલડીએ. સત્ય અસત્યનું આપણને જ્ઞાન આપ્યું છે, અને અમર ફળને આપણને સદગુરુ મહારાજે અનુભૂતિ કરે, ઓળખ કરાવી છે કે હાલે ભાઈ આ અમર ફળ છે. અને એ આપણે છોડી અને સ્વાજરૂપી ઝરણા એની પાસે આપણે દોટ છે, તો કોઈ દી એમાં શાંતિનો અનુભવ એ કે થવાનો નથી. અને પછી એને કીધું અપસરખા અમૃત છોડી, અમૃતનો કૂપો મેકી અને ઝેરનો કટોરો, એમ ઝેરના કટોરા એટલે આપણે ખોટા ક્રોધ ને આ ને આ બધું કેટલું રૂપ રસ ગંધ શબ્દ ને સ્પર્શમાં, પછી રાગ દ્વેષ ને આમાં બધા એમાં ઈ કટોરા બધા ઝેરના પીવા મળ્યા. અને અમૃત રૂપી કટોરો એટલે કબીર સાહેબ બાપુની કાંઈક વાણી છે, એમાં ઊંધમુખ કૂવો બેની ગગન મંડળમાં, એમાં ભર્યા અમીરસ પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની, હું તો આ સાલી ભરવાને પાણી. આ ઈ કૂવો અમૃત રૂપી કૂવો બાપુ ઘટમાં એને બતાવ્યો છે, અને અહીંયા આપણે સુરતાને પાણી ભરવા, આ આપણે સુરતાના સ્વરૂપે બનીને પાણી ભરવા ત્યાં જવાનું છે. અને ઈ અમૃત છોડી અને ઝેરના પિયાલા, ઝેરના કટોરા બાપુ વિષય વાસનાના, ઈ કે ઈ ક્યાં તમે પીવો છો? અને એનાથી કોઈ દી 30 વાસનાથી મટવાની નથી. પ્યાલો પીવો સદગુરુ નામનો, સદરૂપી શબ્દનો, ગુરુજીએ પાયો અઘાત પ્યાલો દૂજો કોણ પીવે? એટલે એને કીધું કે હે જીવ, આ અસા નીર ગંગા જલકે, સારા અને નિર્મળ ગંગાના નીર છે, એ જલી રહ્યા છે, એટલે વહેતા ઝરણા છે. અને ઈ છોડી અને તું મૂતે મુખડા ક્યાં ધોતે? હા, એટલે એને કહેવાનું એમ કે ડોળા પાણીમાં આવી વસ્તુમાં એનો ભાવાર્થ ઈ થાય છે કે જ્ઞાન રૂપિયા ગંગા રૂપિયા ઝરણું, સદગુરુના મુખેથી જે જ્ઞાન રૂપી ગંગાનું જે ઝરણું હાલી રહ્યું છે, જ્ઞાન ગંગામાં નાયલે પ્રાણી થઈને જાકમ જોળ છે ને, વિવેક રૂપી સાબુ લઈને લાઈને નાયલે માથા બોળ. જ્ઞાન ગંગામાં નાયલે પ્રાણી થઈને જાકમ જોળ. એટલે એને કીધું કે આ ગંગાના જળ છોડી અને તું અવિદ્યાને આ નાવમાં ઈ ખાડામાં ક્યાં આપણે નાવાનું છે? ઈ ક્યાં પીવાનું છે અવિદ્યાના જળને? અને આમાં અખંડ નાયલો ને આ આપણને શાન કરે છે બધી, કે જે તમને મળ્યું છે
અને આ બધું મળે છે, આ બધું કીધું રવિ સાહેબ બાપુએ, એ માનવ તને જ મળે છે. બાકી જ્ઞાન ગંગાનું આ ઝરનું ઓલું 4 પગાળું આવીને સામે 2 હાથ બિચારાની ને હું એને લાયકાત છે, અને એ પછી સીધું ખાડામાં જઈને જ 2 બિચારું, કારણ કે એના કર્મ એવા છે. અને આપણે કાંઈ નહીં કરીએ પછી બીજે એમાં જ છે આપણે, તે પછી આપણને લાયકાત નહીં મળે. હા, એટલે કાંઈક કરજો થોડું ઘણું જે થાય. એટલે એને કીધું કે એ શિખામણ સમજવું જનકું છે. એટલે એને કીધું આ શિખામણ જે હું કોઈને દઉં છું ને એ સમજો ને માટે છે. સમજ્યા તમે? બધાના માટે નથી. એવા વિવેકી છે, એવા સજ્જન છે, એવા શાણા છે, માનવ તનનું જેને મૂળ સમજાણું છે, અને ગુરુની રેણીએ પછી જે સત્ય વસ્તુ છે એ પકડી રાખે છે ને અસત વસ્તુ તરત છોડી દેશે. આવા સમજુ માણસની માટે છે બાપુ, બધાને માટે નથી. નહીતર તો ન કીધું કે માનવ તમામ માનવ માટે છે. આમાં રવિ સાહેબ બાપુએ ચોખ્ખું સ્પષ્ટમાં લખ્યું છે ઈ કે આ શિખામણ જે હું દઉં છું ને એ સમજુ જનકી છે. હા, એવા સમજુ માણસની માટે છે. મેં કાંઈક વાત સાંભળે છે, હાશી ખોટી ભગવાન જાણે, પણ વાત સાંભળે છે એટલે કહી દઉં. એ કે કબીર સાહેબ બાપુને છે ને કોઈ ભાઈ મળવા આવ્યા અને હાથમાં એ કે લાકડી. પછી કે તમે આટલા બધા જ્ઞાની છો અને આત્મજ્ઞાની છો, તેમ જાણો છો, તો તમે કહી દો કે આ લાકડી હું તમને કઈ જગ્યાએ મારવાનો સૌ કે. એટલે કબીર સાહેબ બાપુએ હાથ જોડ્યા કે એ કે ભાઈ તમારા તો અમે દાસ સીવી, જ્ઞાનીના અમે ભગવાન સીવી અને અજ્ઞાનીના તો અમે દાસ સીવી. હવે એ વખતે એને કઈ જ્ઞાન દેવા જવાય? જ્ઞાન કોને દેવાય? સમજુ માણસ છે. હવે એમ કે તું મને આમ ડેબામાં મારવાનો છો એટલે ઓલો પગમાં મારે. સમજ્યા તમે? એટલે આપણે સત્સંગીની માટે છે ને ભક્ત સીવી અથવા તો ગુરુ સીવી, એના માટે આપણે ભગવાન સીવી, અને અજ્ઞાનીના તો આપણે દાસ સીવી બાપુ. એટલે રવિ સાહેબ બાપુએ કીધું કે આ બધાને, આ મેં કીધું ને બધાને કડવું લાગશે, એટલે એને સોખવટ કરી દીધી કે આ શિખામણ છે ને એ સમજુ જનકી છે અને મૂર્ખ મનને ન ગાવે. એટલે એને કીધું કે મૂર્ખ જે છે ને એને આ ભાવ છે નહીં. અને એમ જ છે, લીલરબાઈ ભજન ગાવા બેઠા અને 299 તે દી આવી ભજનમાં કુંભારાણાએ કીધું છે કે હાલો આજે આપણે સંત મેળાવડો સંત સત્સંગ રાખ્યો. હા, અને પછી લીલરબાઈએ એક તારો લીધો હાથ અને એને તો સીધી દોરી ગુરુ હારે સુરતા હંધાડી અને મહિના વાણી પછી વાણી પછી વાણી ગાવા આખ્યું વિશે પોતાની સુરતા. તો પછી એમ ન હોય હું એના ભગવાન આપણે ભગવાનને રાજી કરવાનો હોય ગુરુ, પછી પબ્લિક કેટલું બેઠું છે શું છે એને સુરતાય ન હોય. એમાં પછી વાણી આવડિયા વાણી જવા દીધી. એવા નર પૂરા રે મળે તો રાવું રેડીએ, અધૂરિયાથી ન કરીએ દિલડાની વાત મારી બેની. નર પૂરા મળે તો રાવું રેડીએ, ખાડા રે ખબોશે એની ડેડકી ઈ હું જાણે આ સમદરની લેર. એટલે એવી જ્ઞાની માટે તો હતું. એને કીધું કે ઓહો હું લીલરબાઈએ જ્ઞાન કીધું, હું વાણી ગાય. અને ઓલા અજ્ઞાની હતા એ કે હાલો હાલો બેનું આપણે ખાડા ખબોશે એની ડેડકી ની તો મોટી સમદરની લેર છે લ્યો, હાલો. ઉભા થઈને ભાગી ગયા. આંખ ઉગાડીને જોઈને તો 299 માંથી એકય નહીં. એના હતા એ રિયા, ઓલા નહોતા એ તો એની હિંમત છે બાપુ. પોતાના છે ને ઈ જ રહેવાના છે, બાકી તો બધા હા બંદૂકની ગોળી ઘોણે જાય છે. એટલે મૂર્ખ મનને છે ને અવગણના કરીને ઊભા થઈ જાય. સમજ્યા તમે? અને જ્ઞાની છે એ તો પછી એના ઝરણાની, એના શબ્દ રૂપી ઝરણાની એને પ્યાસ લાગી કે વાહ મજા આવી છે. હે ભગવાન, હવે આવાના સંગમાં ક્યારે હું રહું? એક ભક્તને ત્યાં હું ગયો, એનો ફોન આવ્યો તો બાપુ તમે સીધા અહીંયા આવો. પછી ત્યાં ગયા, અમે જાતા હતા. પછી ક્યાંય પડદા વળતા આપણે કે ઘડીક રોકાઈશું. પછી એ આશ્રમની અંદર ભલે એને આર્થિક રીતે બધું છે હાલે છે, આશ્રમ દિયા છે ભગવાનની તે. પણ પછી મને કે છે ને બાપુ એ કે આ 8 જણા રહ્યા ને. મેં કીધું હં. એ કે જો અત્યારે વિયાયા છે ને સૂર્ય અસ્તર ટાઈમે નાથી નીકળ્યા હતા. એ કે વિયાવ્યા ને 8. મેં કીધું હં. એ કે હો ખાટલા હો સંભાળી લેશે 8. અને પછી હવા સાંજે વાળું કરશે, સવારમાં જમશે અને પછી પાછા 8 ભાગી જાય છે. કે બધા મંદ બુદ્ધિના છે,
કોઈ ઓલા ગામ જાય છે, ઓલા ગામ રખડતા રખડતા વળી હાંજના ટાઈમે મને લાભ દેવા વી આવે કે પાછા. પછી ના એક ભાઈ સેવા કરતા નહીં, એ ભાઈ અનાસાએ ગમે થયું તો એ ભાગી ગયા. તે એક ભાઈ રખડતા રખડતા અનાસાએ પાછા ના આવી ગયા છે. અને એ ભાઈ એટલા બધા સેવા ભાવિક છે તેની નો જોવો, એના છોકરાને તાણ જ પૈસા નહીં. તે બસ હવે આજીવન લગભગ ગોરધા દાદા કરતા થોડીક ઉંમર છે, એ કે આજીવન આવ્યો કે આઈના જ રહેવું છે, કે સેવા જ નકરી કરવી છે. ભગવાન કેવી કૃપા કરે. એટલે પછી મને સા દેવા આવ્યા ને પછી મેં કીધું દાદા આજ સુધી ઘોડા કીધું છે ને આથમણી દિશાએ કીધું બહુ તબડાયા છે, અહીં પાછા વળ્યા છે એટલે અહીં લગામ ઢીલી ન રાખતા, અહીં વૈકુંઠ તરફ વળી ગયા છે કીધું. એટલે અહીં આ પકડ્યું છે મેકતા નહીં. અને આપણે જે ઓલા મૂળદાસ બાપુ એકાક નથી ધર્મના ધોરી લઈ કરી હવે રથ જોડિયા, અને ઈ રથ ગુરુના પ્રતાપે મૂળદાસ બોલ્યા ઈ રથ હવે વૈકુંઠ વળિયા, પ્રીતમ વરની સુંદડી જે ઓઢઈ અમરવો. એમ હવે આપણે તે ભાઈ થોડાક વૈકુંઠ બાજુ વળો તો પછી રાશું થોડીક હતા ને રાખીને વાળી વાળવા, બીજું શું. એટલે અમુક વસ્તુ અમુક છે ને પોતાના ભાગ વગેરે વસ્તુ પ્રાપ્ત નથી થતી, અને બધાને શબ્દ એ ખરખો લાગતો નથી. એટલે એને કીધું કહે રવિદાસ ગુરુ ભાણ પ્રતાપે કરમ કાળ કા ધોખા ધેના ધોના. એટલે એને કીધું જો મેં આ શિખામણી દીધી છે ને તો મારા ગુરુ ભાણ સાહેબને પ્રતાપે હું બોલું છું. એમ આપણે આ શબ્દ એને લખ્યા, એનું સહેજ વર્ણન ક્ષણિક રૂપમાં આપણે કરવી છે તો રમણીક સાહેબની દયા થકી છે, એની કૃપા થકી છે. અને એને કીધું કાળ કરમના ધોખા પછી ધોને. પછી આ કાર્ય તમે કરો ને તો પછી કાળ કર્મનો ધોખો તમને મટી જાય. પછી બધું છૂટી જાય. અને એના જીવનની અંદર પછી આનંદની અનુભૂતિ થાય. એટલે રવિ સાહેબ બાપુને ધન્યવાદ. ભાણ સાહેબના શિષ્ય હતા અને એની વાણીનું આપણે ક્ષણિક વર્ણન કર્યું અને આપણે સત્સંગ પૂરો કર્યો. સતગુરુ દેવની જય, રમણીક સાહેબની ઉમેશ્વર મહારાજ રામ સનાતન ધર્મ ગરવી ગત ગંગા શ્યામ મહેશ્વરી